લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામ પાસે આવેલા શીતળા મંદિર ખાતે આજે જલ ઝીલણી 11નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જાફરાબાદના ટીંબી પાસે આવેલા શાણા વાકિયા રોડ પર શીતળા માતાજીના મંદિર પાછળ આવેલું રૂપેણ નદીના ડેમ ખાતે જલ ઝીલણી 11ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવનું આયોજન સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન શાખા ઉના ગુરુકુળ દ્વારા કરવામાં આવ્યું હતું. જલ ઝીલણી 11ના દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંત દ્વારા સરસ મજાનું આયોજન કરાયું હતું, જેમાં સુરત ગુરુકુલથી શ્રી પ્રભુ શરણદાસ સ્વામી તથા ધૂનવાડા નારાયણ સ્વામીએ આ ભવ્ય ઉત્સવમાં હાજરી આપી હતી. આ જલ ઝીલણી 11ના દિવસે ડેમ ખાતે પાણીમાં હોડીને શણગારીને સંતો મહંતો દ્વારા પૂજાપાઠ કરવામાં આવ્યા હતા. તેમજ આ તકે ડેમમાં સુંદર મજાનો નજારો જોવા મળ્યો હતો. ટીંબીના શીતળાય માતાજીના મંદિર ખાતે જલ ઝીલણી 11નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ ગુરુકુળ તરવડાના બાળકો દ્વારા કરવામાં આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. કાળુશા કનોજિયા, જાફરાબાદ. સર્વે દર્શક મિત્રોને ભાવથી ગણેશ પર્વ પ્રસંગે જલ ઝીલણી મહોત્સવ ઉત્સવે સ્વામિનારાયણ ગુરુકુલ આનંદગઢથી ઉનાથી પ્રભુ સ્વામીના સૌને જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણે જલ ઝીલણી મહોત્સવ એમની હયાતીમાં 200 વર્ષ પહેલા અનેક વખત કરેલા છે. શ્રી કૃષ્ણ પરમાત્માએ ગોપીઓ સાથે યમુનાજીમાં જળ વિહાર કરેલો એ ત્યારથી આ ઉત્સવ છે મનાવતો આવે છે. ત્યારે આજે ટીંબી ગામે રૂપેણ નદીને કિનારે ઠાકોરજી તથા ગણપતિજીને એ ઉના ગુરુકુલ આનંદગઢના સંતો અને નાગેર બાબરિયાવાડમાંથી 50 જેટલા ગામોના હરિભક્તો પધારેલા. એમની સાનિધ્યમાં આ ઉત્સવ યોજાયો. તરોલા ગુરુકુલના વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ રીતે નૃત્ય નાટક આદિ કર્યું. સાંખ્યોગી મહિલાઓએ પણ બહેરાઓના વિભાગમાં એ ઠાકોરજીને અભિષેક કરી જળ ઝીલાવેલા. આ દિવસે ભગવાન સ્વામિનારાયણના કહેવાથી એ આપણા જીવનમાં પણ એ કંઈક નવું પરિવર્તન આવે. કારણ કે આ એકાદશીને જળ ઝીલણી તો એકાદશી કહેવાય છે, પણ સાથે પરિવર્તનની એકાદશી પણ કહેવાય છે. કારણ કે ચાતુર્માસમાં 4 મહિના સુધી ભગવાન ક્ષીરસાગરની અંદર એ પોઢે છે. અત્યાર સુધી એકાદશીએ એ શયન નિદ્રા સ્વીકારી અને આ ભાદરવા સુધી એકાદશી તેથી ભગવાને પડખું ફેરવ્યું, એટલે પરિવર્તનની એકાદશી કહેવાય છે. ત્યારે આપણા જીવનમાં પણ એ કંઈક નવું પરિવર્તન આવે, વ્યસન મુક્ત થઈએ, માતા પિતા અને પરિવારની સેવા કરતા રહીએ. ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ. આ ઉત્સવના નિમિત્તે સૌને સંતોના આશીર્વાદ છે કે દિવસે દિવસે સૌનું આયુષ્ય આરોગ્ય સારું રહે, મહારાજ છે વધારે એ સર્વ રીતે એ સુખિયા રાખે. એવા ઉના આનંદગઢ ગુરુકુલથી હરિવર્ધન સ્વામી હોય, સર્વમંગલ સર્વજ્ઞ સ્વામી હોય વગેરે સંતોના ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.